મહેસાણામાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપી. નમસ્કાર, ઉત્તર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છે આપની સાથે નેહા. મહેસાણા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026માં આરોગ્ય મંત્રી રીવાબા જાડેજાએ હાજરી આપી. આવો જાણીએ શું કહ્યું રીવાબા જાડેજાએ. શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપી છે, ખાસ કરીને શું કહેશો? ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટ્યો છે. 24માં શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણીના ઉપલક્ષમાં આજરોજ મહેસાણા જિલ્લાના સતલાસણા, ડભોડ અને મહિયલ ગામમાં લગભગ 924 જેટલા બાળકોને વિવિધ કક્ષાના બાળકોને આજે પ્રવેશ અપાવવામાં આવ્યો છે. ત્યારે હું જિલ્લા વહીવટી પ્રશાસન, શિક્ષણ વિભાગ અને સ્થાનિક આગેવાનશ્રીઓ અને માનનીય ધારાસભ્યશ્રીનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. વાલીગણ તેમજ બાળકોને આજના દિવસે, પ્રતિકાત્મક દિવસે જેટલા બાળકોએ પ્રવેશ લીધેલો છે તેમને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. આવનારા સમયમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ 2003માં જ્યારે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી કન્યા કેળવણીની વાત હોય, ડ્રોપઆઉટ રેશિયોને ઘટાડવાની વાત હોય, સરકારની ત્રિવિધ યોજનાઓના માધ્યમથી દીકરા દીકરીઓને શિક્ષિત કરવાની અને વિકસિત ભારતની પરિકલ્પનામાં જોડવાની વાત હોય, ત્યારે મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત અને રોડ બેઝ લર્નિંગના બદલે સ્કિલ બેઝ લર્નિંગની વાત હોય, ન્યૂ એજ્યુકેશન પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશનની વાત હોય, તો તમામ પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ વિભાગ ખૂબ કાર્યદક્ષતા સાથે આગળ વધી રહ્યું હોય ત્યારે પુનઃ હું તમામ બાળકોને, વાલીગણને તેમજ શિક્ષણ વિભાગના તમામ શિક્ષકગણોને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. રીવાબા જાડેજા સ્કૂલના ભૂલકાઓને લાડ કરતા પણ જોવા મળ્યા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિકો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદીપ ઠાકોર, ઉત્તર ગુજરાત ન્યૂઝ, મહેસાણા.